તો આપણે આગળ જોયો બરાબર, તેના જેવો જ એક બીજો દાખલો આપણે પ્રદેશનો વિસ્તાર શોધવાનો. એટલે તમારી પાસે જે એનો કન્સેપ્ટ છે તે એકદમ ક્લિયર થઈ જાય, કોઈ તકલીફ ના પડે. બરાબર છે? હા, તો એ આપણે ગણીએ હવે. તો પહેલા પ્રદેશની વાત કરીએ તો સોલ્યુશન લઈએ. બરાબર, પહેલી વાત પ્રદેશની. વિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે માનાંકમાં જે છે તે સોરી વર્ગમૂળ છે, તો વર્ગમૂળમાં જે કંઈ છે તે કેવું હોવું જોઈએ? ગ્રેટર ઇક્વલ ટુ 0. બરાબર, તો જો x - 1 ગ્રેટર ઇક્વલ ટુ 0 તો જ f વ્યાખ્યાયિત થશે. બરાબર, આખું લખી દઈએ, વ્યાખ્યાયિત થશે. બરાબર, તો જ f વ્યાખ્યાયિત થશે. બરાબર છે? ચાલો, તો x - 1 greater equal to 0 એટલે કે શું થઈ ગયું કે therefore x is greater equal to 1. x is greater equal to 1. તો એકદમ છુટ્ટી આમાં તમે સમજાવી દો એટલે એકદમ ક્લિયર થઈ જાય. પેલા થોડું કન્જેસ્ટેડ પણ થયું આગળના એક્ઝામ્પલમાં. x ની કિંમત 1 કે 1 કરતા મોટી. બરાબર છે? આ બાજુ તમારી પાસે -2 આવે, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે. -1 0 1 2 3 4 5 અને આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આવે. ઇક્વલ ટુ 1 એટલે આ લેવાનો છે 1 ને. તમે ગણ પરિચયમાં ગણમાં શીખી ગયેલા છે અંતરાલોમાં કેવી રીતે તમારે સંખ્યા રેખા પર ગણ દર્શાવી શકાય. બરાબર, 1 અને 1 કરતા મોટી, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, 1 કે 1 કરતા મોટી ક્યાં સુધી જવાના? અનંત સુધી ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. તો જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાના. એટલે કે આ બાજુની બધી જ કિંમતો આવી ગઈ. તો આવી જે બધી કિંમતો મળવાની તમને આ રીતની આ બધી જ કિંમતો આવી ગઈ. તો એનો જવાબ શું લખી શકાય? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 છે એટલે પ્રદેશ શું લખી શકાય? 1 ને લેવાનો છે. તો કે હા, ક્યાં સુધી? અનંત સુધી ચાલતા ચાલતા ચાલ્યા. એટલે ડોમેઇન ઓફ f બરાબર, માટે ડોમેઇન ઓફ f જે છે તે શું થશે? તો કે 1 થી મોટી કિંમત 1 ને લેવાનો છે અને ઇન્ફાઇનાઇટ સુધી જવાનું એટલે 1 to ઇન્ફાઇનાઇટ થઈ જશે. કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી ને? હવે સમજ પડી ને? સમજાય છે ને? ઓકે ફાઇન. હવે વિસ્તાર શોધીએ. તો વિસ્તાર માટે વારંવાર તમને વાતો કરી શકતી એક જ પ્રદેશ એટલે શું? એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય. કયું વિધેય આપેલ છે તે પ્રમાણે વ્યાખ્યાયિત થશે. આવું વર્ગમૂળ વાળું હોય તો અંદર વર્ગમૂળની કિંમત કેવી હોવી જોઈએ? ગ્રેટર ઇક્વલ ટુ 0. સમય વિધેય હોય તો છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. માનાંક વિધેય હોય તો તે રીતે વાત કરવાની. જે વિધેય આપ્યું તે પ્રમાણે તેની વાત કરવાની. પણ એક જ સીધી સિમ્પલ દેશી રીતે વાત કરીએ તો એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેને પ્રદેશ કહેવાય. અને વિસ્તાર એટલે પ્રદેશમાંથી કિંમત લેવાની, સૂત્રમાં મૂકવાની અને જે આવે તે એનો વિસ્તાર થઈ જાય. બરાબર છે? હા, ચાલો. તો હવે આપણે વિધેય આપેલું છે તેને y તરીકે લેતા હતા. તો ધારી લઈએ કે ધારો કે √1 - x is equal to y. આમાંથી શું કરવાનું? x ને સૂત્ર કરતા બનાવવાનો. x ને શું કરવાનું? સૂત્ર કરતા બનાવવાનો. તો x ને સૂત્ર કરતા બનાવવાનો. તો x ને સૂત્ર કરતા બનાવીએ તો શું થશે? વર્ગ કરવો પડે. તો બંને બાજુ વર્ગ કરતા is equal to y² થાય. તો કે વર્ગ કરતા x ને સૂત્ર કરતા બનાવીએ તો y આ બાજુ આવી જાય એટલે x is equal to 1 - y² થાય. x is equal શું થાય? 1 - y² થશે. બરાબર, 1 - x કે x - 1 હતો? x - 1 છે ને આ તો. ઓકે સોરી આ x - 1 છે, આ x - 1 છે એટલે x is equal to 1 + y² થશે. બરાબર, તો x ની કિંમત તમને મળી 1 + y². પ્રદેશ શું કે? પ્રદેશમાંથી કિંમત લેવાની છે ને x ની. તો પ્રદેશ શું કે? તો કે x કેવો છે? ગ્રેટર ધેન 1 ઓર ઇક્વલ ટુ 1. આટલું સૂત્ર કરતા બનાવીને x ની કિંમત શોધે એટલે પ્રદેશ પાસે જતા રહેવાનું. એ શું કહેવા માંગે છે તે પૂછી લેવાનું. તો પરંતુ લેકિન કિંતુ શું કીધું? x ગ્રેટર ઇક્વલ ટુ 1 છે. x ની કિંમત મૂકો. શું થઈ ગયું? x ની કિંમત 1 + y² is greater equal to 1. જો તારે સમીકરણ નંબર કહી દેવાનું એટલે ખ્યાલ આવે આ મેં શું કહ્યું એમ. બરાબર, સમીકરણ નંબર 1 પરથી. હવે એમાંથી પછી y ની કિંમત શોધવાની છે આપણે. તો સૂત્ર કરતા x બનાવ્યા પછી બરાબર, તો y ની કિંમત શોધવાની છે. એ તમારો વિસ્તાર છે. તો y² is greater equal to શું આવ્યું? 1 સામે ગયો તો 0 થઈ ગયો.
તો y² ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાના. હવે 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી જવાના? અનંત સુધી જવાના. તો અંતરાલમાં શું લખી શકાય? 0 થી સ્ટાર્ટ કર્યા અને અનંત સુધી ચાલ્યા તો એને શું લખી શકાય? વિસ્તાર. શું લખી શકાય? y² ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે y કેવો થઈ ગયો? તો કે y જે છે તે પણ ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે. બરાબર. માટે રેન્જ ઓફ f બરાબર 0 થી ક્યાં સુધી ગયા? અનંત સુધી. એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ આવ્યો. એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે તમારી પાસે આ વિસ્તાર થઈ ગયો. સમજ પડી? આ આગળના એક્ઝામ્પલ સેકન્ડ મેથડ જોઈ લીધી. આગળના એક્ઝામ્પલ પહેલી મેથડ જોઈ લીધી. ઓર વિસ્તાર તમે આવી રીતે પણ શોધી શકો છો. તો બીજી રીત શું જોયું હતું? પ્રદેશ પકડી લીધો આપણે. પ્રદેશ પકડી લેવાનો. તો પ્રદેશ કોણ હતો? તો કે x ગ્રેટર ઇક્વલ ટુ 1. વિધેયને પકડવાનું. વિધેય x 1 હતું. તો x છે ગ્રેટર ઇક્વલ ટુ 1. તો હવે -1 કરીએ તો આમાં -1 કરવાનો આપણે અહીંયા એડજસ્ટ કરવાનું એને. તો x 1 ગ્રેટર ઇક્વલ ટુ 1 1 થાય. એટલે x 1 ગ્રેટર ઇક્વલ ટુ 0 થશે. વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે આ વ્યાખ્યાયિત થઈ ગયું. હવે એનું વર્ગમૂળ લેવાનું છે. તો વર્ગમૂળ લે તો 0 છે 0 જ રહેશે. તમારી પાસે કોઈ ફરક નહીં પડશે. એટલે તો વર્ગમૂળમાં x 1 કેવું થઈ ગયું? ગ્રેટર ઇક્વલ ટુ 0. વર્ગમૂળમાં x 1 કોણ હતો? તમારો fx હતો. એટલે કે આ fx એ કોણ થઈ ગયો? ગ્રેટર ઇક્વલ ટુ 0. તો fx ની કિંમત 0 કે 0 કરતા મોટી એટલે 0 થી ઇન્ફાઇનાઇટ સુધી જવાનું. માટે રેન્જ ઓફ f બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ સુધી જવાનું. બરાબર છે? બોલો હવે તમને કોઈ પ્રોબ્લેમ છે? ખાસ યાદ રાખવાનું ઇન્ફાઇનાઇટ એ ઓપન ઇન્ટરવલ લેવાનો. બરાબર છે? તો આવડી ગયું. હા, તો પછી તમે ઘરે બીજે દાખલા કરી શકો. ધારો કે તમને આપી દઉં હોમવર્કમાં, લખો હોમવર્ક. આ બધા જ એક્ઝામ્પલોમાં પ્રદેશ અને વિસ્તાર શોધજો. તો કે વર્ગમૂળમાં 16 x², વર્ગમૂળમાં 81 x², વર્ગમૂળમાં x 2, વર્ગમૂળમાં x 7. બરાબર? ચાર એક્ઝામ્પલ આપ્યા છે. ચાર એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરો 100% તમને આવડી જશે. બરાબર છે? આગળના લેક્ચરમાં આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના દાખલાઓ જોયા હતા. બરાબર? પાછું એકવાર રિકોલ કરી લઈએ. પ્રદેશ એટલે શું? એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થઈને પ્રદેશ કહેવાય. અને વિસ્તાર એટલે પ્રદેશમાંથી કિંમત લેવાની, સૂત્રમાં મૂકવાની, આ જે કોઈ સૂત્ર હોય કોઈમાં, અને જે જવાબ મળે એને વિસ્તાર કહેવાય. ધેટ મીન્સ કે ખાલી વિસ્તાર શોધવા કીધું હોય તો પણ તમે વિસ્તાર શોધો તો તમને પ્રદેશ કોણ છે તે ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો પહેલો દાખલો જે છે તે સોલ્યુશન માટે fx is equal to 2 minus 3x છે અને x belongs to R જ્યાં x is greater than 0. બરાબર? x is greater than 0 આવું એક કીધું છે. વિસ્તાર શોધવાનો. x પ્રદેશ કેવો કીધો? belongs to R છે અને કિંમત કેવી લેવાની? greater than 0 જ લેવાની છે. બરાબર છે? તો આપણે શું કરતા હતા? આગળના વિડિયોમાં જોયું તે રીતે fx જે આપેલો હોય તેને શું લઈ લેવાનું? y લઈ લેવાનું. બરાબર? તો ધારો કે 2 minus 3x is equal to y અને આમાંથી શું કરવાનું? x ને સૂત્રવેત્તા બનાવવાનું. એટલે શું થાય? તો કે 2 minus y is equal to 3x થાય. એટલે કે x ની કિંમત શું મળે તમને? તો કે x is equal to 2 minus y છેદમાં 3 થાય. બરાબર? x મળી જાય પછી પ્રદેશને પૂછવા જવાનું કેવો તો x greater than 0 છે તો લખવાનું, પરંતુ x greater than 0. x ની કિંમત કોણ? સમીકરણ નંબર 1 કહી દેવાનું મેં તમને કીધું હતું. તો x ની કિંમત મૂકી દઈએ તો 2 minus y છેદમાં 3 greater than 0 થાય. ક્યાંથી આવ્યું? સમીકરણ નંબર 1 પરથી આવ્યું. સમજ પડે છે ને? હવે તો 3 વડે ગુણીએ તો 0 થાય. એટલે 2 minus y greater than 0 થાય. 2 minus y કેવો થાય? greater than 0. y ને સામે લઈ જઈએ તો 2 is greater than y થાય. બરાબર? તો શું મળે? તો કે માટે 2 is greater than y થાય. 2 is greater than y ને આપણે y less than 2 પણ લખી શકીએ. બરાબર છે? 2 એ y કરતા મોટો છે તો 2 એ y કરતા મોટો હોય તો y એ 2 કરતા નાનો છે.
બરાબર. તો y ની કિંમત શું આવી? <2 અને fx y લીધેલો હોય તો y ની કિંમત જે શોધીએ તે જ આપણો વિસ્તાર કહેવાય. તો વિસ્તાર શું આવ્યો? <2 બે કરતા નાનો એટલે કેવો? સંખ્યા રેખા પર જો જોઈએ તો -2 -1 0 1 2 3 4 આ રીતે હોય. તો બે કરતા નાનો, બે ને લેવાનો કે નથી લેવાનો? નહીં લેવાનો. તો બે ને લેવાનો નથી. આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આવે, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ આવે. તમને ખબર છે બે કરતા નાનો ક્યાં સુધી જવાનું? તો કે બે કરતા નાની બધી જ કિંમતો કસરતમાં કંઈ કીધું નથી. કંઈ કીધું છે ના. તો બે કરતા નાની બધી જ કિંમતો એટલે બે કરતા બધી નાની કિંમતો આમ જશે. તમારી પાસે એનો આલેખમાં બતાવીએ તો આવી રીતે બધી કિંમતો આવશે. એટલે વિસ્તાર શું થશે? તો કે રેન્જ ઓફ f માટે રેન્જ ઓફ f બરાબર -∞ થી 2 ને લેવાનો કે નથી લેવાનો? નથી લેવાનો. આ કાઢી નાખ્યો છે આપણે, બરાબર. આ 2 ને લેવાનો નથી. તો 2 ને લેવાનો નથી એટલે કોણ થઈ ગયો? ઓપન ઇન્ટરવલ કે ક્લોઝ ઇન્ટરવલ? ઓપન ઇન્ટરવલ. એટલે જવાબ આવશે -∞ to +2 ઓપન ઇન્ટરવલ. તમારી પાસે વિસ્તાર થઈ જશે, બરાબર. બીજી રીત શીખેલા હતા આપણે. શું કરતા હતા? પ્રદેશ પકડી લેતા હતા. x બીજી રીત બતાવી તમને મેં. બે રીત બતાવેલી છે. બંને રીતે આપણે દાખલો ગણીએ છીએ, બરાબર. તો x > 0 હતા તો x > 0 લઈ લઈએ, બરાબર. x ને કેટલા વડે ગુણવાનું? -3 વડે. તો -3 વડે ગુણીએ તો અસમતા બદલાશે. કે ઋણ વડે ગુણીએ તો અસમતા બદલાય. તો -3 વડે ગુણીએ તો અસમતા બદલાય. એટલે શું થશે? તો કે -3x < 0 થશે. માઈનસ લખતા નથી આપણે, અસમતા બદલી કાઢી છે. ન બદલવી હોય તો આને પહેલા લખવું પડે, પણ આપણને ચાલશે, આ આપણને ફાવશે એટલે આપણે રવા દઈએ છીએ. તો -3x < 0 થયો. કેમ આવું થયું? તો કે અહીંયા લખી દેવાનું તો કે ઋણ વડે ગુણતા અસમતા બદલાય, બરાબર. તમે હાસ્યમાં પણ લખજો અસમતા બદલાય છે. ઋણ વડે ગુણતા અસમતા બદલાય. સમજ પડે છે ને? x પ્રદેશ આપી દીધેલો હતો ને એમાંથી હવે મારે કોણ જોઈએ? +2. તો બંને બાજુ 2 ઉમેરી દઈએ. તો 2 ઉમેરી દઈએ તો શું થશે? તો કે 2 - 3x < 0 + 2 થશે. આ કોણ 2 - 3x? એ તમારો fx હતો. એટલે fx ની કિંમત શું આવી? <2. <2 એટલે ઉપર જોઈ લો તમારી પાસે સંખ્યા રેખા છે જ. એટલે રેન્જ ઓફ f શું આવવાના? તો કે રેન્જ ઓફ f જે છે તે -∞ થી ઓપન ઇન્ટરવલ +2, બરાબર. આ તમારી પાસે વિસ્તાર આવશે. બંને જવાબ બંને રીતમાં તમારા સરખા જ આવે છે. તમને જે રીત ગમે તે રીતે તમે હવે દાખલાઓ ગણી શકો છો. હવે સમજ પડે છે તમને? આગળના વિડિયોમાં થોડા પ્રોબ્લેમ હતા, પણ હવે તમારા બધા પ્રોબ્લેમો સોલ્વ થતા જશે, રાઈટ? ચલો બીજો ક્વેશ્ચન છે. fx = x² + 2 જ્યાં x વાસ્તવિક સંખ્યા છે. બરાબર. આપણે બે રીતે દાખલાઓ ગણીએ છીએ. એક fx = y ધારીને x ના સૂત્ર કરતા બનાવીને y ની કિંમત શોધી કાઢવાની, અને બીજું ડાયરેક્ટ સૂત્ર પરથી પ્રદેશની કિંમત લઈને આપણે જઈએ છીએ, બરાબર. તો પહેલી રીતે ગણીએ તો તમારી પાસે y શું આવશે? તો કે x² + 2. તો ધારી લઈએ કે ધારો કે y x² + 2. તો ધારો કે y x² + 2. એમાંથી x ને સૂત્ર કરતા બનાવવાનો છે. તો x ને સૂત્ર કરતા બનાવીએ તો x² y - 2 થશે. x² બરાબર શું થશે? y - 2. એટલે x વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઈનસ y - 2 થશે. પણ વર્ગમૂળ છે અને વર્ગમૂળ આ > 0 માટે વ્યાખ્યાયિત થાય, બરાબર છે. અહીંયા કોઈ પ્રદેશ બીજું કાંઈ આપ્યું નથી, ખાલી બિલોંગ્સ ટુ r કે છે એવું કીધું છે. એટલે જો પરંતુ y - 2 > 0, એનો અર્થ શું થાય? તો કે y > 2. તો y ની કિંમત જે મળે તે જ આપણો વિસ્તાર કહેવાય, બરાબર છે. માટે રેન્જ ઓફ f બરાબર 2 ને લેવાનો છે અને ક્યાં સુધી? પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જવાનું. એટલે આપણને પ્લસ ઇન્ફાઇનાઇટ મળે છે, બરાબર છે. હા, તો આ જે આપણે ધારીએ છીએ ને fx = y એ શું છે? તો કે એનું પૂર્વ પ્રતિબિંબ કયા માટે મળે છે, કઈ કિંમતો માટે તે શોધીએ છે. એટલે આપણને એનો વિસ્તાર મળી જાય, બરાબર છે. ચલો, તો રેન્જ ઓફ f તમારી પાસે આ થઈ ગઈ. અથવા તો આપણે જે ગણતરી તે રીતે બીજી મેથડ જે છે તે આ સિમ્પલ સાદી કે x ∈ શું છે? r છે.
તો કે x belongs to r છે માટે કોઈ પણ સંખ્યા લો તેનો વર્ગ કરો તે 0 કે 0 કરતા મોટો જ આવશે બરાબર કોઈ પણ સંખ્યા લો તેનો વર્ગ કરો તો 0 લઈશું તો 0 આવશે બાકી બધાના 0 કરતા મોટા જ આવવાના હવે તેમાં શું કરવાનું +2 કરવાના છે તો +2 કરી દઈએ તો x² + 2 is greater equal to 2 થશે 0 + 2 એટલે આ કોણ fx માટે fx જે છે તે કોણ થઈ ગયા greater than 2 માટે રેન્જ ઓફ f જે છે તે રેન્જ ઓફ f એ શું મળશે તમને તો કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ ટુ ટુ ઇન્ફાઇનાઇટ મળે છે બરાબર છે તો તમારા બંને જવાબો જે છે તે બંને જવાબો કેવા આવે છે સમાન આવે છે બરાબર તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો બરાબર ત્યાર પછી ત્રીજો સવાલ હતો fx ઇઝ ઇક્વલ ટુ x હવે એનો તો જવાબ શું લખીએ આ કોણ છે તદે વિધેય છે તદે વિધેયનો વિસ્તાર r છે બસ તો કામ પતી ગયું તો લખી દેવાનું નંબર 3 શું આવશે નંબર 3 નો જવાબ અહીં લખી દઈએ આપણે બરાબર મારી પાસે લખવાના તમે ચાલો લખી દઈએ નંબર 3 fx is equal to x બરાબર x belongs to r એ તદેવ વિધેય છે આઇડેન્ટિટી ફંક્શન છે માટે રેન્જ ઓફ f is equal to શું આવશે r જે કિંમત મૂકીશ તે કિંમત જવાબ આવવાનો 1 મૂકો તો 1 આવે 2 મૂકો તો 2 આવે 3 મૂકો તો 3 આવે 4 મૂકો તો 4 આવે એટલે fx is equal to x એનો વિસ્તાર શું આવશે તદે વિધેય r છે બરાબર તદે વિધેય છે એટલે r જ આવશે તમારી પાસે વાસ્તવિક સંખ્યા વ્યાખ્યાયિત છે એટલે બરાબર તો આ રીતે તમારા દાખલાઓ ગણી શકાય છે ક્વેશ્ચન નંબર 5 પેજ 46 fx is equal માનાંકમાં x - 1 નો પ્રદેશ અને વિસ્તાર મેળવો માનાંક વિધેય દરેક વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત થઈ છે છેદ જેવું કંઈ છે નહીં વર્ગમૂળ નથી કંઈ લોગ નથી કંઈ જ નથી માટે પ્રદેશ શું થશે r થશે બરાબર તો સોલ્યુશન for all x belongs to r માટે f વ્યાખ્યાયિત છે માટે ડોમેઇન ઓફ f is equal to r બરાબર એટલે f નો પ્રદેશ જે છે તે r મળી ગયો હવે વિસ્તાર શોધવાનો છે માનાંકમાં x જે છે તેનો વિસ્તાર શું આવે હંમેશા r પ્લસ યોગ 0 અથવા બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ 0 થી મોટી અને 0 સહિતની બરાબર તો ડાયરેક્ટ જ આપણે લખી શકીએ પરંતુ શું કામ લખીએ હવે મોડ x - 1 is always greater equal to 0 right for all x belongs to r બરાબર છે માટે આ એટલે કોણ f બરાબર તો fx જે છે તે greater equal to 0 થશે એટલે રેન્જ ઓફ f is equal to 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ અથવા તો તમારે બહુ જ લખવું હોય તો તમે આમ પણ લખી શકો r પ્લસ યોગ 0 ગણ પરિચયમાં શીખી ગયા છે તમે r પ્લસ યોગ 0 કે r પ્લસ પણ 0 આવતો નથી તો બાકી બધી જ કિંમતો આવી શકે એટલે આવું કંઈ થાય ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 6 બરાબર તમને આપેલું છે કે f equal to x into x x2 upon 1 plus x2 x belongs to r તો આ x તો આ એનું પ્રતિબિંબ કહેવાય તમને ખ્યાલ છે કે તમને ધારો કે fx is equal to twice x plus 1 આપેલા હોય અને આપણે f1 શોધીએ તો 1 ની કિંમત શું આવે 2 into 1 plus 1 એટલે 2 વત્તા 1 એટલે કેટલા થયા 3 તો આપણે એને આવી રીતે લખતા હતા ક્રમિક તો જોડમાં 1,3 બરાબર છે અથવા તો આપણે આમ પણ લખી શકીએ 1,f(1) કે f1 ની કિંમત છે એ કોની કિંમત છે f1 ની કિંમત છે તો આ કિંમત x તો આ એનું પ્રતિબિંબ કહેવાય મૂલ્ય કહેવાય તો આ 1 એનું પ્રતિબિંબ f(1) કહેવાય તો આ x તો આ f(x) કહેવાય ક્રમિક તો જોડ આપેલી છે એટલે તો અહીં સોલ્યુશન માટે આપણે જો જોઈએ તો અહીં fx is equal to શું આપેલું છે તમને તો કે fx is equal to x² upon x² plus 1 આપેલા છે અને x belongs to કોણ છે તો કે r છે કે x belongs to r છે બરાબર હવે x belongs to r છે એટલે કોઈ પણ સંખ્યા લઈએ તેનો વર્ગ કરીએ તો તે કેવી થવાની greater or equal to 0 થવાની બરાબર મારી પાસે 1 plus x² છે આમાં 1 ઉમેરો બરાબર તો 1 plus x² જે સંખ્યા થઈ તે એ x² કરતા કેવી થવાની
1 plus x square બરાબર હું આમ લખું ચાલો કે x square greater equal to 0 છે તો 1 plus x square જે છે તે કેવી થશે તો કે 1 plus x square જે છે તે આ x square કરતા મોટી થશે મારી પાસે 10 રૂપિયા છે તેમાં એક મૂકો 11 થયા તો 11 એ 10 કરતા કેવા થઈ ગયા મોટા જ એટલે 1 plus x square is greater than x square થશે equal to પણ નહીં થશે કે ઉમેર્યા છે કઈ એ આ x square જૂના હતા તેના કરતા મોટા થઈ ગયા બરાબર હવે મને fx માં કોણ જોઈએ x square upon x square plus 1 તો x square plus 1 ને સામે લઈ જઈએ તો સામે લઈ જઈએ તો શું થશે તો કે 1 is greater than x square upon 1 plus x square થશે 1 is greater than this 10 is greater than 5 લખીએ એના કરતા આપણે એવું લખીએ નહીં ચાલે કે 5 is less than 10 તો એને પણ આવી રીતે લખી દઈએ તો માટે x square upon 1 plus x square is less than 1 થશે આ કોણ fx તો માટે fx is less than 1 fx is less than 1 less than 1 પણ કેવો x કેવો હતો 0 કરતા મોટો થાય x square એટલે આની કિંમત 0 થી મોટી લેવાની છે તમારે અને ક્યાં સુધી તો કે 1 સુધીની લેવાની છે બરાબર પરંતુ તો રેન્જ ઓફ f બરાબર 0 લઈ શકાય તો 0 લઈ શકાય એટલે 0 થી 1 લેવાનો નથી કારણ x કેવો છે greater or equal to 0 તો કે x is greater or equal to 0 લઈ લઈએ કે છેદ not equal to 0 થવો જોઈએ તમારી પાસે અને છેદ not equal to 0 થાય 1 plus x square not equal to 0 તો જ તમારી પાસે વ્યાખ્યાયિત થાય એટલે આનો વિસ્તાર જે છે તે 0 થી 1 ની વચ્ચે જ આવશે બરાબર છે સમજ્યા આ કોઈ બી કિંમત મૂકો તમે અહીંયા 1 લઈએ તો 1/2 ઉપર 1/2 થઈ ગયા ઉપર જે સંખ્યા આવશે તેના કરતા છેદમાં એક સંખ્યા વધારે જવાની પ્લસ 1 કરવાના એટલે તો છેદ મોટો થવાનો એટલે કદી પણ તમારો જવાબ 1 કરતા મોટો આવવાનો નથી અને 1 પણ નહીં આવશે કે 0 મૂકશો તો 0 થઈ જશે તો 0 આવે છે તો તમે ડાયરેક્ટ પણ લખી શકો કે વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0,1 છે બરાબર